આમોદ ને આછોદ વચ્ચે પેટ્રોલ પંપ નજીક કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી ગયું તો સદનસીબે કોઈ જાનહાની નહીં। પ્રાપ્ત માહિતી મુજબ દહેજ કંપનીમાંથી કેમિકલ ભરી વડોદરા જતું ટેન્કર નંબર GJ 12AY3678 આછોદ અને આમોદ વચ્ચે આવેલ પેટ્રોલ પંપ નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પલટી મારી ગયું તો ટેન્કરમાં ભરેલ કેમિકલની વાસથી રોડ ઉપરથી જતા વાહન ચાલકોને આંખોમાં બળતરા થઈ હતી। જ્યારે કેટલાક રાહદારીઓ દ્વારા જણાવેલ કે આ કેમિકલ ગળામાં બળતરા થતી હતી અને ખાડામાં ટેન્કર પલટી માર્યું હતું। એક ખાડામાં ભરેલ પાણી પીવા માટે આવતા ઢોરના પણ મોત થયાની શક્યતા રહેલી છે અને વાસમાં કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવના હોવાથી ટેન્કર તાત્કાલિક ઉઠાવે તેવી ગામ લોકોની માંગ છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ। ગાડી અહીંયાથી ભરીને આવતા અહીંયા આવતા ક્યાં આગળ છે? વડોદરા સાઈડ અહીંયાથી ગાડીનો બેલેન્સ ભરીને ક્યાંથી લઈને આવ્યા તમે? દહેજ દહેજથી કઈ કંપનીમાંથી? GIDC માંથી। કયું કેમિકલ છે? કેમિકલ તો અમને ખબર નથી। એમ જ ભરીને લઈ આવ્યા સીધા? અમને નામ ઇંગ્લિશમાં ઘણું આવે નથી। તમારી બિલ્ટી ક્યાં છે? બિલ્ટી અંદર જ છે, બધી પાણીમાં પાણીમાં છે? હાજી, અંદર પાણી ઘણો અંદર પડી ગયું। બે વાગતા અહીંયા આજે ટેન્કર પડેલું છે અહીંયા આગળ। એ ટેન્કરમાં એક બહુ ડેન્જર કેમિકલ છે। એ કેમિકલની અંદર એ કેમિકલ એવું છે કે આવતા જતા રાહદારીઓને છે ને આંખોમાં ચસરે છે એ કેમિકલ। અને આ જે ટેન્કર જે પલટી મારેલું છે એ પીવાનું પાણી ધોળો માટે છે અહીંયા આગળ। એ જો પાણી ધોળ પી લેશે ધોળ મળી જશે। અને જે ટેન્કરનો જે ડ્રાઈવર છે એને અમે પૂછ્યું કે આ કેમિકલનું શું નામ છે, તો એ ભાઈને કોઈ નામ ખબર નથી। એ ખાલી એટલું જ કહે છે કે ભાઈ અમે દહેજથી ભરીને લાવ્યા અને બરોડા એ ખાલી કરવા જઈએ છે। એટલે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને હમણાં ઉઠાવવામાં આવે અહીંયા આગળ અને જલ્દથી જલ્દ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે। કારણ કે આ કેમિકલ બહુ એટલું ડેન્જર છે કે આંખોમાં બી લાગે છે, આંખોય ચચરે છે, નાકમાં લાગે છે, ગળામાં ખરાબ લાગે છે। અને બાજુમાં પેટ્રોલ પંપ છે અહીંયા, અને જે આ પાણી છે અહીંયા આગળ ધોળો પાણી પીવે છે આવ્યા, એ પાણીની અંદર કેમિકલ પડી ગયેલું છે અંદર। અને જો એનાથી એ કેમિકલથી ધૂળ મળી શકે પાણી પીશે તો